આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા તાલુકાની જર્જરિત અને સુવિધા વગરની માત્ર એક જ શિક્ષકથી ચાલતી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે। ગઈકાલે 5 શાળાઓની મુલાકાતમાં પણ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। ઓરડા પૂરતા અને સુવિધા વગરના જણાયા। આજે વધુ 5 શાળાઓની મુલાકાત લીધી, જેમાં પણ પૂરતા શિક્ષકો ન હતા અને ઓરડા જર્જરિત અને સુવિધા વિનાના જણાયા। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 10 થી 15 કિલોમીટરના નજીકના ગામોની 6 શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ઘણી ગંભીર અને ચોંકાવનારી બાબતો ધ્યાન પર આવી હતી। ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં જેમાં 1 થી ધોરણ 8માં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અગાઉ 100 થી વધુ વિદ્યાર્થીઓ હતા, પણ 1 થી 8 ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને શાળામાં મૂકતા નથી। જ્યારે ગામની કુલ વસ્તી 1335 છે, જ્યારે માથાસર પ્રાથમિક શાળા જેમાં 1 થી 5 ધોરણમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। એક જ કાયમી શિક્ષક જણાયા હતા। અગાઉ 100 થી વધુ બાળકો હતા, પણ એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મૂકે છે। જ્યારે વાંદરી પ્રાથમિક શાળા જેમાં 1 થી ધોરણ 5માં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં એક જ શિક્ષક જણાયા હતા। આ ગામમાં 1500 થી વધુ વસ્તી વસે છે। એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મૂકી આવે છે। એ ઉપરાંત ખાલ પ્રાથમિક શાળા જેમાં 1 થી 5 ધોરણમાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાં પણ એક જ શિક્ષક છે। એક ઓરડામાં તમામ બાળકો ભણે છે, બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી। જ્યારે દેવરા પ્રાથમિક શાળા જેમાં 1 થી 5 ધોરણમાં 45 જેટલા બાળકો અભ્યાસ કરે છે, એક જ શિક્ષક છે। 2 ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે। મધ્યાહન ભોજનના ઓરડાની વ્યવસ્થા નથી। અહીંની શાળાઓમાં ગુરુ નથી। એક જ શિક્ષક 1 થી ધોરણ 5ના એક જ વર્ગખંડમાં ભણાવે છે। શાળાઓમાં જર્જરિત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં, ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર હોવાનું જણાવ્યું હતું। એમાંથી 1363 શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી, માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે। ત્યાં 1363 શાળામાં એક શિક્ષક છે। અને આપણા જિલ્લાની વાત કરીએ, નર્મદા જિલ્લામાં 100 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે। ત્યારે એક શિક્ષક કઈ રીતના 1 થી 5 ધોરણને ભણાવશે, એનું વહીવટી કાર્ય ક્યારે કરશે, એના કાર્યક્રમો ક્યારે કરશે, એના સરકારી કાર્યક્રમો હોય, તાલુકા કક્ષાના પ્રોગ્રામો હોય, તેમાં જશે તો બાળકો કોના ભરોસે હશે? ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે। તેવી જ રીતે આજે સ્માર્ટ ક્લાસરૂમોની વાત થાય છે। હજારો કરોડ રૂપિયા સ્માર્ટ ક્લાસરૂમો પાછળ ખર્ચો થયો છે। 4335 સ્માર્ટ ક્લાસરૂમો બનાવ્યા, પણ એ ક્લાસરૂમોમાં આજે તમે એની વાસ્તવિકતા એવી છે કે આ વિસ્તારોમાં તો ઘણી શાળાઓમાં વીજળી નથી રહેતી, ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ નથી, તો કરોડો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમો શું કામના? આજે ઓરડાઓ નથી। આજે 2500 થી વધારે શાળાઓ એવી છે ક્યાં જર્જરિત ઓરડાઓ છે, જે બાળકો ભણે છે તે ભયના ઓથારે ભણે છે। વર્ગખંડો નથી। એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે, કાં તો ખુલ્લી જગ્યામાં ભણે છે, કોઈના ભાડાના ઘરમાં ભણે છે અને ખુલ્લા આસમાન નીચે ભણે છે। વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે। ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે। સરકાર આ શિક્ષણ જે બાબતમાં ગંભીર નથી। આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ સમીક્ષાના નામે મીંડું છે। આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે। બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી, કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી, શિક્ષકો નથી મળતા, ત્યાં એડમિશન નથી મળતું। ત્યારે માત્ર શાળા પ્રવેશોના નામે 3 દિવસે મહોત્સવ કરીને સરકાર રાજી થવા માંગે છે, વિકાસ બતાવવા માંગે છે, ત્યારે એમનો અમે વિરોધ કરીએ છીએ। અમારી માંગણી માત્ર એટલી છે, જ્યાં પણ શિક્ષકોની ઘટ છે, આજે ગુજરાતમાં 76000 શિક્ષકોની ઘટ છે। ગુજરાત સરકાર ગુજરાત મોડલની વાત કરે છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરે છે, તો 76000 શિક્ષકો નથી તો કઈ રીતના ભણશે ગુજરાત?